આમોદ પાલિકાની કચેરી સામે જ મોતનો ભૂવો, તંત્રની ઘોર નિંદ્રા, કોઈ નિર્દોષનો જીવ લેશે, નગરજનોનો પ્રચંડ આક્રોશ। આમોદ નગરપાલિકાની કામગીરી સામે ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે। પાલિકા કચેરીની બિલકુલ સામે જ છેલ્લા કેટલાક સમયથી એક વિશાળ અને જોખમી ભૂવો મોઢું ફાડીને ઊભો છે, જે જાણે કોઈ મોટી જાનહાનિની રાહ જોઈ રહ્યો હોય તેમ જણાય છે। આશ્ચર્યની વાત તો એ છે કે જે ભૂવામાં અનેક વાહન ચાલકો ખાબક્યા છે અને અનેક વૃદ્ધો તથા મહિલાઓ ઈજાગ્રસ્ત થયા છે, તે ભૂવો પાલિકાના સત્તાધીશો અને અધિકારીઓની નજરે કેમ ચડતો નથી। સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર અગાઉ ગુજરાત મેડિકલ દ્વારા સ્વખર્ચે આ ખાડો પૂરવામાં આવ્યો હતો, પરંતુ નબળી કામગીરીને કારણે તે ફરી તૂટી ગયો છે। વારંવારની મૌખિક અને લેખિત રજૂઆતો છતાં ચીફ ઓફિસર પંકજ નાયક અને પાલિકાના તંત્રના પેટનું પાણી પણ હલતું નથી, જેને લઈને નગરજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। માત્ર ભૂવો જ નહીં, પરંતુ આમોદની શાન ગણાતું ઐતિહાસિક ટાવર પણ હાલમાં અત્યંત જર્જરિત અવસ્થામાં છે। આ ટાવરના પડતા કાટમાળને કારણે ભૂતકાળમાં લોકો ઈજાગ્રસ્ત થયા હોવા છતાં પાલિકા પ્રશાસન કુંભકર્ણની નિંદ્રામાં હોય તેમ જણાય છે। લોકચર્ચા મુજબ અધિકારીઓને જનતાની સુખાકારી કરતા કોન્ટ્રાક્ટરોના બિલો પાસ કરવામાં વધુ રસ છે। સ્થિતિ એટલી હદે વણસી છે કે હવે તો સત્તાધારી પક્ષના સભ્યો પણ તંત્રની બેદરકારી સામે જ અવાજ ઉઠાવી રહ્યા છે। નગરજનો હવે એક જ સવાલ પૂછી રહ્યા છે કે શું તંત્ર કોઈ મોટી દુર્ઘટના કે લાશ પડવાની રાહ જોઈ રહ્યું છે? જો આગામી દિવસોમાં આ ભૂવા કે ટાવરને કારણે કોઈ જાનહાનિ થશે તો તેની સંપૂર્ણ જવાબદારી પાલિકાના ચીફ ઓફિસર અને વહીવટી તંત્રની રહેશે, તેવી ચીમકી લોકોએ ઉચ્ચારી છે। સાજીદ પટેલ। સાજીદભાઈ, શું કહેશો? આજે જે આ મોતનો જે ભૂવો છે, બીજી બાજુ એક ટાવર જર્જરિત છે, તેની ઉપર જે પોપડાઓ લટકે છે અને આ એક દ્રશ્ય તે બહુ જ ખરાબ છે, તેને લઈને શું કહેશો? આ તો અગાઉ પણ આ વાતની રજૂઆત કરેલી એકવાર, અને આ ફરી વાર છે। પેલા 100 ખર્ચે આ ઢાંકણું આ લોકોએ બનાવેલું, આ ગટર છે મોટી, 6 ફૂટ ઊંડી ગટર છે। અહીંયા કોઈક પડશે કદાચ, એની રાહ નગરપાલિકા જોતી હોય એવું લાગે છે। અને આ અહીંયા અત્યારે થોડા દિવસ પહેલા જ આપણા ચીફ ઓફિસર સાહેબ આવેલા, આ જ સ્થળ ઉપરથી એમણે આમ જાહેરાત કરેલી કે અમે આ સ્વચ્છ આમોદ બનાવીને રહીશું। એમને લારી ગલ્લાવાળાઓ કચરો કરશે તો એમને 500નો દંડ કરીશું, ફરી 700નો કરીશું, એવી મોટી મોટી વાતો કરીને ગયેલા। ને ત્યાર પછી અહીંયા એ બાબતે પણ કોઈ એક્શન લેવાય એવું લાગતું નથી, પણ જો એમને તે વખતે અહીંયા ખાડો દેખાવો જોઈતો હતો। ને પાછળ બીજું બાજુમાં જ એક ટાવર છે, એ ટાવર એટલી જર્જરિત હાલતમાં છે કે જો એ ટાવર બિલકુલ પડવાને આડે હોય એવું લાગે છે। પેલા આગળ 2-4 દિવસ પહેલા પોપડા પડ્યા, લોકોને વાગ્યું, ત્યાર પછી એ લોકોએ ત્યાંથી લારી ગલ્લા 2 લારી હટાવી, પણ આજુબાજુથી આવતા જતા લોકો તો જાય જ છે। ત્યાં કોઈ ચેતવણીની નોટિસ કે એને કોર્ડન કરીને ઢાંકવાની કોઈ પ્રોસેસ આ લોકોએ કરી નથી। ને મારું કેવું તો એમ જ છે કે એમણે તાત્કાલિક એ ટાવરને ઉતારી લેવો જોઈએ। ને આવા ખાડાઓ ગામમાં જ્યાં જ્યાં છે, આવા ગટરો જ્યાં જ્યાં ખુલ્લી છે, એ દરેક જગ્યાએ એ લોકોએ સર્વે કરી ને વહેલી તકે આ વસ્તુનું સમારકામ કરાવવું જોઈએ। મારો તમને એક સવાલ છે કે જ્યારે ઘટના બને છે, અત્યારે થોડાક દિવસ પહેલા એક ગાય માતા ગટરમાં ખાબકી હતી, નગરપાલિકા જાગી હતી, પરંતુ અહીંયા આગળ અધિકારીઓ આવે છે, જોવે છે, તો પણ જાગતા નથી। તેની પાછળનું કારણ શું હોઈ શકે? વાહવાહી લૂંટવા માટે પડા પછી જાગે તો વધારે સારું દેખાય, એવું હોઈ શકે કદાચ। અત્યારે ફોટોગ્રાફી જોરશોરમાં પડાવે છે કચરાની, પણ એમને આ બધું દેખાતું નહીં। આ બધું નહીં દેખાતું હોય, દેખાતું તો હોય જ, પણ આ ખાડા કાન કરીને ચાલતા હોય। બીજી ઘણી બધી ગંભીર સમસ્યાઓ ગામમાં છે, એમાં એ લોકો આ ખાડા કાન કરીને ચાલે છે। એમની પાસે માહિતી માંગવા જઈએ તો તે પણ અણઘડ જવાબ આપીને ના પાડી દે છે। એટલે એ લોકોનું ખબર નહીં, ઉપરથી કંઈક એમને કોઈ બીજા ઉપલા અધિકારીઓ હોય એમની ઉપર કઈ એક્શન લેતા હોય કે ના લેતા હોય એવું લાગે છે, એમને ખુલ્લો દોર છે। બીજો એક નાનો પ્રશ્ન એ છે કે અત્યારે ગામની અંદર ઓછામાં ઓછા 1 કરોડ રૂપિયાના ખાડા પૂર્યા હશે, તો તેની અંદર તેમને 1000 રૂપિયાનો એક આ ખાડો પૂરવા માટે પૈસા નહીં મળતા? હવે 250 રૂપિયાના 2 ઢાંકણા 5 વર્ષથી બાકી છે, અને એમણે ક્યાં ખાડા પૂર્યા તે આવીને સર્વે કરીને આપણને બતાવે તો ખબર પડે। બાકી મને નહીં લાગતું ખાલી કાગળ પર જ ખાડા પૂર્યા હોય એમ લાગે છે। નગરપાલિકાના અધિકારી અને પદ અધિકારીને શામાં રસ હોય? હવે એ તો આપણને એ ખબર નહીં પડતી, એ કાગળ પર કામ કરીને પૈસા કોન્ટ્રાક્ટરને આપવામાં રસ છે, ને કામ ક્યાં કરે છે એ જોવામાં મને નહીં લાગતું। આગળ તળાવની મેટરો, ઘણી બધી મેટરો છે। રિપોર્ટ રંગુની જાકીર, પ્રદીપ તંત્રાલ, ન્યૂઝ, ભરૂચ।